हाँ ઓકે, આપણે ચાલુ કરીએ બેટા. હા, તો લાસ્ટ ટાઈમ આપણે સંચાલકીય અર્થશાસ્ત્રીની સંચાલકીય અર્થશાસ્ત્રીના કાર્યો અને એની જે જવાબદારી છે એના વિશે આપણે ચર્ચા કરતા હતા. અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે જે મોટા ઔદ્યોગિક ગૃહો છે, જે મોટી પેઢીઓ છે, એ મોટી પેઢીઓમાં 2 કે તેના કરતા વધારે સંચાલકીય અર્થશાસ્ત્રીઓની નિમણૂક કરવામાં આવે છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ પેઢીના સંચાલનમાં નિર્ણયકરણ અને પૂર્વ આયોજનની જે પ્રક્રિયા છે એ કેન્દ્ર સ્થાને છે. અને ખાસ કરીને આપણે જોયું તે પ્રમાણે કે આ નિર્ણયકરણની પ્રક્રિયા અને ભાવિ આયોજનની જે પ્રક્રિયા છે તેમાં સંચાલક યોગ્ય રીતે કામગીરી કરી શકે એના માટે સંચાલકીય અર્થશાસ્ત્રીએ પેઢીને જે અસર કરતા પરિબળો છે એ પરિબળોનો એકદમ સૂક્ષ્મતાથી અભ્યાસ કરી અને પછી સંચાલક અથવા તો જે સંચાલક મંડળ છે એની સમક્ષ પેઢીને અસર કરતા જે કંઈ પણ પરિબળો છે એ વિશેના તારણો અભ્યાસના અંતે સંચાલક કે સંચાલકીય મંડળ પાસે એને મૂકવાના છે. એટલે આપણે એમ કહી શકીએ કે પેઢીની અંદર જે સંચાલકીય અર્થશાસ્ત્રી અથવા તો અર્થશાસ્ત્રીઓ છે એને પેઢીને અસર કરતા જે આંતરિક પરિબળો છે એ આંતરિક જે પરિબળો છે ખાસ કરીને એને આપણે કહીએ છીએ ધંધાકીય પ્રવૃત્તિ. તો આ જે ધંધાકીય પ્રવૃત્તિ છે અથવા તો જેને આપણે આંતરિક પરિબળો કહીએ છીએ એ પેઢીના નિયંત્રણ હેઠળ હોય છે. એટલે કે સંચાલક પોતાની મરજી મુજબ એ નિર્ણયો લઈ શકતો હોય છે. કે દાખલા તરીકે પેઢીએ ક્યાં મૂડીરોકાણ કરવું, કઈ વસ્તુના ઉત્પાદન પાછળ મૂડીરોકાણ કરવું, કેટલી રકમનું રોકાણ કરવું, ઉત્પાદનના સાધનો કેટલા લાવવા, એનું સંયોજન કઈ રીતે કરવું, પોતાની વસ્તુની કિંમત પોતે જે વસ્તુ બનાવે છે એની કઈ કિંમતે વેચાણ કરવું, કયા બજારમાં વેચાણ કરવું, જાહેરાત ખર્ચ કરવો કે કેમ, આવા ઘણા બધા જે પરિબળો છે કે જેને આપણે આંતરિક પરિબળો કહીએ છીએ, જેને આપણે ધંધાકીય પ્રવૃત્તિ કે ઇંગ્લિશમાં એને આપણે બિઝનેસ એક્ટિવિટી કહીએ છીએ. અને એમાં આપણે ગયા પીરિયડમાં ચર્ચા કરી ગયા છે કે ભાઈ આગામી વર્ષ દરમિયાન જે કંઈ પણ વેચાણ અને પેઢીની અંદર નફો થશે એ નફો કઈ સપાટીએ હશે, કેટલો હશે. એ જ રીતે આપણે એમ કહીએ કે ઘણા બધા ઉત્પાદન વિધેયો પૈકી કયું ઉત્પાદન વિધેય એ પેઢી માટે ઓછા ખર્ચે વધારે વળતર આપે એવું છે, કાચા માલ સામાનનો સંગ્રહ કેટલો કરવો,
કેટલા સમયાંતરે કરવો, એનો જાળવણી ખર્ચ કેટલો કરવો, એના પરની મૂડી ક્યાંથી લાવવી. એ જ રીતે આગામી સમયગાળામાં વેતન અને કિંમત અંગે કેવા ફેરફારો પેઢી માટે યોગ્ય ગણાશે તથા આગામી સમયગાળામાં પેઢીને જરૂરી એવું ધિરાણ કઈ જગ્યાએથી ઉપલબ્ધ થશે, કેટલા વ્યાજના દરે પ્રાપ્ત થશે, કયા નાણાકીય સ્ત્રોતમાંથી એ પ્રાપ્ત થશે અને એ પ્રાપ્ત કરેલું જે ધિરાણ છે, મૂડીરોકાણ છે, એ રોકાણ છે એને કઈ રીતે મૂડીરોકાણ કરીશું, આવા જે પરિબળો છે એનું સંચાલકીય અર્થશાસ્ત્રીએ ખૂબ તલસ્પર્શી અભ્યાસ કરી અને યોગ્ય તારણો સંચાલક સમક્ષ રજૂ કરવાના છે, જેથી કરીને સંચાલક યોગ્ય નિર્ણયકરણની પ્રક્રિયા અને ભાવિ આયોજનની પ્રક્રિયા એ કરી શકે. બીજા જે પરિબળો આપણે જોયા હતા તે છે તે બાહ્ય પરિબળો કે જેને આપણે ધંધાકીય વાતાવરણ કહીએ છીએ, ઇંગ્લિશમાં એને આપણે બિઝનેસ એન્વાયરમેન્ટ કહેવામાં આવે છે. કારણ કે આ પરિબળો એવા પરિબળો છે કે જે બહારની જે પરિસ્થિતિ છે, બાહ્ય પરિસ્થિતિ છે, તેનાથી એ અસર પામે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલક જ્યારે કોઈ પણ નિર્ણયો લેતો હોય ત્યારે જે કંઈ પણ ધંધાકીય વાતાવરણ છે એના પરિપ્રેક્ષ્યમાં એ નિર્ણયો લેતો હોય છે. તો જો આપણે એમ કહીએ કે આ જે પેઢીને અસર કરતા જે બાહ્ય પરિબળો છે, જે ધંધાકીય વાતાવરણ છે, એની નોંધ પણ સંચાલકીય અર્થશાસ્ત્રીએ લેવી પડે અને એ કઈ આપણે એમ કહીએ કે કઈ બાબતો એમાં વિગતોનો સમાવેશ થાય છે, એમાં કયા કયા બાહ્ય પરિબળો આવે છે, એનો એને ડીપલી અભ્યાસ કરવાનો છે, ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે. અને ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા પછી સંચાલકને માર્ગદર્શન કરવાનું છે. સંચાલક સમક્ષ એના અભ્યાસના અંતે જે કંઈ પણ તારણ છે એ સંચાલકો સમક્ષ મૂકવાના છે કે વર્તમાન સરકારની આર્થિક નીતિઓ કેવી છે, નાણાકીય નીતિ કેવી છે, રાજકોષીય નીતિ કેવી છે, પછી પ્રત્યક્ષ અંકુશો કેવા છે, કયા પ્રકારના નિયંત્રણો છે, એમાં કેવા આગામી સમયગાળામાં કેવી ફેરફાર થવાની સંભાવના છે. એ જ રીતે આપણે એમ કહીએ કે બજારમાં અન્ય પેઢીઓનો પ્રવેશ છે કે નહીં, બહારની કોઈક વિદેશની જે પેઢીઓ છે તે સ્થાનિક માર્કેટમાં એણે રોકાણ કરેલું છે કે કેમ, પેઢીઓની સંખ્યા વધેલી છે કે કેમ. એટલે પેઢીઓની સંખ્યામાં વધારો ઘટાડો થાય આપણે એમ કહી શકીએ કે ઉત્પાદક જે વસ્તુનું ઉત્પાદન કરે છે એમાં હરીફાઈમાં વધારો કે ઘટાડો થાય. તો આપણે એમ કહી શકીએ કે હરીફાઈમાં થતો વધારો ઘટાડો કેટલો છે એનો તાગ એ સંચાલકીય અર્થશાસ્ત્રીએ મેળવી અને સંચાલકો સમક્ષ એને રજૂ કરવાનો છે. એ જ રીતે આપણે એમ કહીએ કે આગામી સમયગાળામાં દેશમાં અર્થતંત્રમાં વ્યાપાર ચક્રીય પરિબળો કેવા છે, કે અર્થતંત્રમાં આગામી સમયગાળામાં તેજીની શક્યતા છે કે મંદીની શક્યતા છે, એનો પણ એને અભ્યાસ કરવાનો છે. એ જ રીતે આપણે એમ કહીએ કે નવા અને ચાલુ બજારોમાં માંગના વલણો કેવા રહેશે, કાચો માલ સામાન અને તૈયાર વસ્તુઓના ભાવો માર્કેટમાં કેવા રહેશે, કઈ જગ્યાએથી ઉપલબ્ધ થશે, કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ થશે. એ જ રીતે આપણે એમ કહીએ કે ધિરાણની પ્રાપ્યતા અને ધિરાણ પ્રાપ્ત કરવા માટે જે થતો ખર્ચ છે એમાં કેટલા વધારા ઘટાડાને અવકાશ છે એનો પણ સંચાલકીય અર્થશાસ્ત્રીએ અભ્યાસ કરવાનો છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે પેઢીને અસર કરતા જે કંઈ પણ આંતરિક પરિબળો છે, બાહ્ય પરિબળો છે, એનો સંચાલકીય અર્થશાસ્ત્રીએ સૂક્ષ્મતાથી અભ્યાસ કરવાનો છે અને પછી એ અભ્યાસના અંતે પોતાના કોઈ આપણે એમ કહીએ ને કે પોતાના કોઈ મનોવલણો અંદર એને દાખલ કરવાના નથી.
પણ જે કંઈ પણ અભ્યાસને અંતે જે કંઈ પણ તટસ્થ બાબતો એની સામે આવેલી છે એણે એ બાબતોને વિના સંકોચે કોઈ પણ જાતના આપણે એમ કહીએ કે હેઝિટેશન વગર એણે સંચાલક સમક્ષ મૂકવાની છે. ઓકે, ત્યાર પછી આપણે જે જોતા હતા તે કે બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડના બે જે વિચારક છે એલેક્ઝાન્ડર અને કેમ્પ, એમણે જે કંઈ પણ સર્વે કરેલો છે બજારનો અને સંચાલકીય એટલે પેઢીઓનો સર્વે કર્યો, મોટા મોટા ઔદ્યોગિક ગૃહોનો સર્વે કર્યો અને પછી એના પરથી એણે સંચાલકીય અર્થશાસ્ત્રીના કેટલાક વિશિષ્ટ કાર્યો છે એ કાર્યોની એણે એ લોકોએ આપણે એમ કહીએ કે કાર્યોની એક સૂચિ આપી છે કે હાલના જે આધુનિક જે સંચાલકીય અર્થશાસ્ત્રીઓ છે તે અમુક વિશિષ્ટ પ્રકારના કાર્યો પણ આપણને કરતા જોવા મળે છે અને એ આ પ્રમાણે છે. આપણે લગભગ ગઈકાલના પીરિયડમાં હું માનું છું ત્યાં સુધી આપણે થોડીક ચર્ચા કરી ગયા છે શનિવારે કે ભાઈ વેચાણ અંગેની આગાહી કરવાનું કાર્ય, પછી બજારના પ્રવાહો અંગે સંશોધન કરવાનું કાર્ય, હરીફ પેઢીઓની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવાનું કાર્ય, ઉદ્યોગ જે છે પેઢી જે ઉદ્યોગમાં છે એના કિંમત અંગેના જે કંઈ પણ વધારા ઘટાડાના પ્રશ્નો હોય તો તેની ચર્ચા વિચારણા કરવી, પછી અલગ અલગ પ્રકારના જે મૂડી પ્રોજેક્ટો છે એ મૂડી પ્રોજેક્ટોની સૂચિ તૈયાર કરવી, આગામી સમયગાળામાં ઉત્પાદનના જે કાર્યક્રમો છે એ ઉત્પાદનના કાર્યક્રમો કઈ રીતે રાખવા, કેટલા પ્રમાણમાં રાખવા, કેટલા એકમોનું ઉત્પાદન કરવું, બહુવિધ પેદાશોનું ઉત્પાદન કરવું કે કેમ, આ બધા જ આપણે એમ કહીએ કે ઉત્પાદનના જે કાર્યક્રમો છે એ ઉત્પાદનના કાર્યક્રમો એ નિર્ધારિત કરવા. બીજું આપણે એમ કહીએ કે જે શેર અને ડિબેન્ચરમાં જે રોકાણ જે છે લોકોનું, પબ્લિકનું અને કંપનીનું પોતાનું, તો એ અંગે કેવું રહેશે, ફાયદારૂપ રહેશે કે નુકસાન કરતા રહેશે, એની પરિસ્થિતિ કેવી છે, એનું વલણ કેવું છે એ અંગે પણ એણે આગાહી કરવાની છે. આ ઉપરાંત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વિદેશ વ્યાપાર છે, વિદેશી હુંડિયામણની પરિસ્થિતિ છે એટલે કે વિનિમય દરનું પ્રમાણ છે, પછી આપણે એમ કહીએ કે જે તે દેશના જે શાસકો છે એનું અન્ય દેશો સાથેના પબ્લિક રિલેશન કેવા છે, એનાથી ધંધાકીય કે વ્યાપારિક પ્રવૃત્તિઓ વધશે કે કેમ એ અંગે પણ સંચાલકીય અર્થશાસ્ત્રીય સંચાલકોને સૂચવવાના છે, ભલામણો કરવાની છે, બતાવવાનું છે અભ્યાસના અંતે. એ જ રીતે આપણે એમ કહીએ કે અર્થતંત્રની જે ખેતીની સ્થિતિ છે, એગ્રીકલ્ચર જે આખી પરિસ્થિતિ છે એનું પણ એણે વિશ્લેષણ કરવાનું છે અને એનું વિશ્લેષણ કર્યા પછી જો પેઢી એવી વસ્તુનું ઉત્પાદન કરતી હોય કે જે કાચો માલ સામાન ખેતી ક્ષેત્રમાંથી આવતો હોય તો એના જે કંઈ પણ ઉત્પાદન કે ભાવ અંગેના વલણો છે એ બાબતે સંચાલકોનું ધ્યાન દોરવાનું છે. બીજું જો આપણે એમ કહીએ કે પેઢી અન્ય દેશોમાં જો વેપાર કરવા માંગતી હોય તો ખાસ કરીને જે અલ્પ વિકસિત દેશો છે એ અલ્પ વિકસિત દેશોનું એણે સંચાલકીય અર્થશાસ્ત્રીએ આર્થિક વિશ્લેષણ કરી અને સંચાલક સમક્ષ એને મૂકવાનું છે. પછી આપણે એમ કહીએ કે ઓલ ઓવર ધંધાકીય વાતાવરણ કેવું છે, એ સ્થિર રહેશે કે અસ્થિર રહેશે, કે એમાં આપણે એમ કહીએ કે આકસ્મિક ફેરફારો રહેશે, કે પછી આપણે એમ કહીએ કે જે સાહસિક વૃત્તિ છે અથવા તો આપણે એમ કહીએ કે બહુરાષ્ટ્રીય કંપનીઓનું વલણ છે, વિદેશોનો જે તે દેશ પ્રમાણેનો આપણે એમ કહીએ કે ધંધાકીય સંબંધ છે, જાહેર સંબંધ છે, કોઈ યુદ્ધકીય પરિસ્થિતિ છે કે કેમ, કોઈ અન્ય એવા આપણે એમ કહીએ કે અર્થતંત્રના કે દેશના એવા કોઈ પ્રશ્નો છે કે જે પેઢીના વેચાણ કે નફાને અસર કરતા હોય. આ બધા જે પરિબળો છે તેને આપણે વાતાવરણીય પરિબળો કહીએ છીએ. એ વાતાવરણીય પરિબળોની પણ આગાહી સંચાલકીય અર્થશાસ્ત્રીએ અભ્યાસને અંતે કરવાની છે. તો આપણે એમ કહીએ કે આ બધા કાર્ય એલેક્ઝાન્ડર અને કેમ્પે સૂચવેલા કાર્યો છે કે જેને આપણે વિશિષ્ટ કાર્યો સંચાલકીય અર્થશાસ્ત્રીના કહીએ છીએ. એમાંના બે કાર્ય બહુ મુખ્ય છે. એક તો વેચાણની આગાહી એટલે કે માંગની આગાહી, માંગનો વર્તારો જેને આપણે કહીએ છીએ, જેને આપણે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કહીએ છીએ,
અને બીજું આપણે એમ કહીએ કે બજાર સંશોધનના જે કાર્યો છે એ બજાર સંશોધનના કાર્યો એટલે કે કઈ કઈ જગ્યાએ કાચા માલ સામાનના બજારો શોધી શકાય એવું છે, અથવા તો આપણે એમ કહીએ કે તૈયાર વસ્તુ કયા માર્કેટમાં કે કયા બજારમાં વેચી શકાય એવું છે, કયા આપણે એમ કહીએ કે બજારમાંથી કાચો માલ સામાન કે ઉત્પાદનના સાધનો સસ્તા દરે અથવા તો ઓછા ખર્ચે વધારે ગુણવત્તાવાળા ખરીદી શકાય એવું છે, તો એને આપણે કહીએ છીએ કે ઔદ્યોગિક સંશોધન અથવા તો બજાર અંગેના સંશોધનના કાર્ય કહી શકીએ. તો આપણે એમ કહીએ કે આ બધા જે વિશિષ્ટ કાર્યો છે એને પાર પાડવા માટે સંચાલકીય અર્થશાસ્ત્રીએ ઘણી બધી આપણે એમ કહીએ કે ગાણિતિક પદ્ધતિઓ અને કાર્યલક્ષી સંશોધન કાર્યની પદ્ધતિઓ અને આંકડા શાસ્ત્રનો પણ ખૂબ ઉપયોગ કરવો પડે. બીજું આપણે એમ કહી શકીએ કે દરેક જે આપણે જનરલી આપણે એમ વિચાર કરીએ છીએ કે ભાઈ સંચાલકીય અર્થશાસ્ત્રીના કાર્યો અને જવાબદારીઓ, તો હવે આપણે એમ કહીએ કે દરેક પેઢી એ એક સમાન હોતી નથી, એક સરખી હોતી નથી. એટલે આપણે એમ કહીએ કે દરેક પેઢીના જે સંચાલકીય અર્થશાસ્ત્રી છે એની કામગીરી પણ યુનિકની હોય, એક જ સરખી હોય એવું જરૂરી નથી. છતાં પણ આપણે એમ કહીએ કે બેઝિકલી આપણે એમ કહીએ કે પાયાની રીતે વિચારીએ તો એ લોકોની કામગીરી સમાન છે, પણ આપણે એમ કહીએ કે પેઢીઓના પ્રશ્નો, દરેક પેઢીના પ્રશ્નો જુદા જુદા હોય છે, એટલે અલગ અલગ પેઢીના પ્રશ્નો પ્રમાણે સંચાલકીય અર્થશાસ્ત્રની કામગીરીમાં થોડા ઘણા અંશે ફેરફાર આપણને જોવા મળે છે. તો સંચાલકીય અર્થશાસ્ત્રીએ શું કરવાનું છે તો કે ભાઈ દરેક ક્ષેત્રની આંકડાકીય માહિતી ભેગી કરવાની છે, એનું સંકલન કરવાનું છે, કાર્યકારણનો સંબંધ સ્થાપિત કરવાનો છે, એનું વિશ્લેષણ કરીને પછી પેઢીના માંગના વલણો કેવા રહેશે, ખર્ચમાં વધારો થશે કે ઘટાડો થશે, નફાનો અંદાજ બાંધવાનો છે, નફામાં વૃદ્ધિ થશે કે હ્રાસ થશે, ઘટાડો થશે. એ જ રીતે આપણે એમ કહીએ કે બજાર હિસ્સામાં પેઢીનો હિસ્સો વધશે કે કેમ એનો એણે સૂક્ષ્મતાથી અભ્યાસ કરી અને સંચાલકોને એણે ઉપયોગી પુરવાર થવાનું છે. ઓકે, તો આના પછી આવે છે આપણે કહીએ કે આ ટોપિકનો જે છેલ્લો મુદ્દો છે તે એ છે સંચાલકીય અર્થશાસ્ત્રીની જવાબદારીઓ. હવે આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રી મેં કીધું તે પ્રમાણે કે એ પગારદાર કર્મચારી છે, પગારદાર વ્યક્તિ છે કે જેને આર્થિક સિદ્ધાંતોનું ખૂબ ઊંડું જ્ઞાન છે. તો હવે આપણે એમ કહીએ કે કોઈ પણ ખાનગી ક્ષેત્ર હોય કે કોઈ પણ પેઢી હોય કે કોઈ પણ કંપની હોય, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે કોઈ પણ કર્મચારીને કે ઉત્પાદનના સાધનોને પગાર આપતો હોય, વેતન આપતા હોય, એટલે એની પાસેથી કામની અપેક્ષા એ રાખતા હોય છે એ પેઢીના સંચાલકો અથવા તો એ પેઢીના માલિકો. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રીની પ્રમુખ જવાબદારી એ છે કે પેઢીના નિર્ણયકરણમાં એને જે તક મળેલી છે ફાળો આપવાની, એણે એની તકનો ઇષ્ટતમ રીતે, યોગ્ય રીતે ઉપયોગ કરી અને સંપૂર્ણ રીતે જવાબદારીપૂર્વક સજાગ રહીને સંચાલકો જે કંઈ પણ નિર્ણયકરણ અને ભાવિ આયોજનની પ્રક્રિયા કરે છે એમાં એણે અસરકારક ફાળો આપવાનો છે. પણ સંચાલકીય અર્થશાસ્ત્રી મેં કીધું તેમ કે એ પ્રમાણે કેવો હોવો જોઈએ, રિસ્પોન્સિબલ હોવો જોઈએ, એ કેવો હોવો જોઈએ, જવાબદાર હોવો જોઈએ, એને પોતાની જવાબદારીનું ભાન હોવું જોઈએ. જો આપણે એમ કહીએ કે જવાબદારી વગરની જો વર્તન પેઢીની અંદર કરે તો સંચાલકો જરાક પણ એ વિચાર નથી કરતા, એને તરત જ એવું કહી દે છે કે ભાઈ કાલથી તારે અહીંયા તારા નોકરી આવવાની જરૂર રહેતી નથી, અમે અમારી રીતે કામ કરી લઈશું. એટલે આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રી આપણે એમ કહીએ કે એવી કામગીરી બતાવવાની છે અને સંચાલક મંડળમાં અથવા સંચાલકો સમક્ષ આપણે એમ કહીએ કે પ્રતિષ્ઠામય મોભાયુક્ત સ્થાન પ્રાપ્ત કરવાનું છે. પણ એ ક્યારે કરી શકે કે જવાબદારીપૂર્વક એ અભ્યાસ કરે અને અભ્યાસ કર્યા પછી એના તારણો પેઢીને આપે અને પેઢી એના પ્રમાણે જ્યારે નિર્ણયો લેતી હોય અને એમાં પેઢી જો સફળ થાય તો આપણે એમ કહીએ કે સંચાલકોની દ્રષ્ટિમાં સંચાલકીય અર્થશાસ્ત્રીનું સ્થાન છે તે ખરેખર આપણે એમ કહીએ કે મજબૂત બને.
તો આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રીઓની જવાબદારીઓ કઈ કઈ છે? તો પહેલી જે પ્રાઇમ જેને જવાબદારી આપણે કહીએ છીએ, તે મુખ્ય જવાબદારી કહીએ છીએ, તે કે ભાઈ સંચાલકીય અર્થશાસ્ત્રી એ મગજમાં એક વખત તો હર હંમેશ કાયમ માટે મગજમાં યાદ રાખવાનું છે કે પેઢીનો મુખ્ય હેતુ જે છે એ અધિકતમ નફો છે, મેક્સિમમમાં મેક્સિમમ પ્રોફિટ છે, મહત્તમમાં મહત્તમ નફાનો છે. અને આ જે હેતુ છે એની સિદ્ધિમાં એ પ્રાપ્ત થાય પેઢીને મદદરૂપ થવાની એની પોતાની મુખ્ય ફરજ છે. સંચાલકીય અર્થશાસ્ત્રીના મનમાં એવી લાગણી થાય તો જ આપણે એમ કહીએ, એટલે પહેલા એના મગજમાં એવી લાગણી ઊભી થવી જોઈએ કે ના, હું મને પેઢીએ લીધેલો છે, કામે રાખેલો છે, મને આટલું મોટું વેતન આપે છે, તો હું મારી કામગીરી એવી રીતે બજાવું કે સંચાલકો યોગ્ય નિર્ણયકરણની પ્રક્રિયા લઈ શકે, પેઢીને ફાયદો થાય, પેઢીને લાભ થાય. તો જ આપણે એમ કહીએ કે પેઢીને ફાયદો થાય, પેઢીનો નફો મહત્તમ થાય, પેઢીના લક્ષ્યાંકો પૂર્ણ થાય. એટલે એવી એના મનમાં ભાવ હોવો જોઈએ, એવી લાગણી હોવી જોઈએ, એવી જવાબદારી હોવી જોઈએ, એની કંપની પ્રત્યેની, પેઢી પ્રત્યેની ફરજ હોવી જોઈએ. એટલે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રી આપણે એમ કહીએ કે ખાલી ક્યારે પણ આપણે આદર્શવાદી કે એકદમ લાગણીશીલ પાછો વલણ ધરાવી શકે એવો નહીં હોવો જોઈએ. કે ઘણી વખત એવું થાય કે એનો અભ્યાસના અંતે એને એવું થઈ જાય, એને આપણે એમ કહીએ ને કે એનો અહમ પોસાતો હોય, અભ્યાસીના અંતે એને એવું થઈ જાય કે ના, હું કહું તે સાચું પડવું જોઈએ. બહારની એના અભ્યાસમાં ઘણી વખત વિક્ષેપ રહી જાય, વાસ્તવિક પરિસ્થિતિ જુદી હોય, અને ઘણી વખત જો એને એમ થઈ જાય કે ભાઈ હું જે કહું તે પ્રમાણે સંચાલકોએ નિર્ણયકરણ કરવું પડે, તો એવો ઇમોશનલી બનવો જોઈએ. એને તટસ્થપૂર્વક અભ્યાસ કરવાનો છે, એકદમ નિખાલસપણે અભ્યાસ કરવાનો છે. મગજમાં કોઈ પણ જાતની લઘુતા ગ્રંથિ કે ગુરુતા ગ્રંથિ રાખ્યા વગર ન્યુટ્રલી, જેને આપણે કહીએ ને, એને અભ્યાસ કરવાનો છે વસ્તુઓનો, વાતાવરણનો. અને પછી આપણે એમ કહીએ કે પછી એને સંચાલક સમક્ષ એને અભ્યાસના અંતે તારણો મૂકવાના છે. ઘણી વખત એવું બી બને કે એ જે કંઈ પણ જે તારણો મૂકતો હોય, તો કેટલાક બીજા લોકો પણ એવા હોય કે જે આપણે એમ કહીએ કે એને ટીકા કરતા હોય, તો એને ટીકાથી ડરી જવાની પણ જરૂર નથી. એટલે આપણે એમ કહીએ કે એનો જે પેઢીનો જે મહત્તમ ઉદ્દેશ છે, પેલો મહત્તમ નફાનો મુખ્ય હેતુ છે, એને બરાબર પકડી રાખવાનો છે. તો મિત્રો, હું તમને એક નમ્ર અપીલ કરું છું કે આપણે છે ને આ મીટિંગને આઈ થિંક 2 વાગે પાછા ચાલુ કરીએ, બરાબર? હમણાં આપણે અટકીએ છીએ અહીંયા, પણ 2 વાગ્યાથી પછી આપણે પાછું આ લેક્ચરને કન્ટિન્યુઅસ રાખીશું. અવાજ સંભળાય છે મિત્રો? હલો, મને કોઈ માઇક ઓન કરીને કહો. મયંક, આપણે 2 વાગે પાછું ચાલુ રાખીએ. હા, હું અત્યારે મીટિંગ પૂરી કરું છું. 2 વાગે આપણે પાછા મળીએ. હું મેસેજ તો મોકલું જ છું 2 વાગે, પણ આપણે પાછા 2 વાગે મળીએ. ઓકે. અવાજ આવે છે છોકરાનો? મયંક, હા સર. આપણે એન્ડ કરીએ, બરાબર? મીટિંગ હમણાં 2 વાગે પાછા ભેગા થઈએ. હા હા.